નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા દીપક જોશી જોડાયા છે. તેમની સાથે આજે ચર્ચા કરવી છે કારણ કે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો, 9 લોકોના મૃત્યુ થયા અને અનઓફિશિયલી જોવા જઈએ તો 11 લોકોની વાત આવે છે. દીપકભાઈ, સાથે સાથે લગભગ 40 થી વધારે લોકો ઇન્જર્ડ થયા છે, એ પ્રકારની પણ વાત જે છે. પણ સવાલ મારો આપને એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને આજે જીતુભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી. જીતુભાઈએ કીધું કે દારૂબંધી તો નહીં જ હટે. સોશિયલ મીડિયા ઉપર કેમ્પેનિંગ ચાલુ થઈ ગયું કે દારૂબંધી હટાવો. પણ આપ શું માનો છો કે ભારતીય જનતા પાર્ટી ક્યાં એમની નિષ્ફળતા આમાં દેખાય? સરકારની ક્યાં નિષ્ફળતા છે આની અંદર? બેન, આમાં નિષ્ફળતા ને સફળતાની વાત નથી આવતી. પણ પહેલા તો હું કહીશ કે જે કઈ બાબત બની છે ખૂબ શરમજનક બની છે, દુઃખદાયક બની છે આપણા સૌ માટે. આમાં નિષ્ફળતા અને સફળતાની વાત નથી આવતી બેન. બનાવ તો બનતા હોય છે, પણ એક વસ્તુ છે કે જ્યારે સરકાર એમાં સિરિયસ ન હોય અથવા તો સરકારની ક્યાંક બેદરકારી હોય ત્યારે આ વસ્તુને આપણે એ કરવાનું હોય છે. સરકાર પોતે ચિંતિત ન હોય બનાવ બન્યા પછી પણ, ત્યારે આપણે એની નિષ્ફળતા કે સરકાર પ્રત્યે આપણે આંગળી ચીંધી શકીએ. બનાવ બનતો હોય છે, ઘણી વખત આપણે ન ધારી એવા પણ બનાવ બનતા હોય છે, પરંતુ એનાથી હું એવું નથી માનતો કે સરકારની નિષ્ફળતા કહી શકીએ. હા, એટલું ખરું કે જ્યાં ચૂક રહી છે તો એ સર્વેલન્સ ડિપાર્ટમેન્ટ કે ત્યાં જે આ વસ્તુ આટલી બધી બને છે અને એક વખત પણ બની ગઈ હોય ને પછી જો ફરીથી બનતી હોય તો ત્યારે એ ત્યાંના જે અધિકારી છે એ લોકોની કોઈ ચૂક રહેતી હોય તો એની સામે સંપૂર્ણપણે પગલાં લેવામાં આવે છે. અને એ પ્રમાણે હું તમને કહું કે બોટાદ વાળો જે અનુભવ આપણને થયો હતો એક વખત ત્યાં, તો આજની તારીખમાં પણ એ લોકો માટે બહુ કઠિન બની ગયું છે છૂટવા માટેનું. જે ફેક્ટરીમાં જ્યાં માલ સપ્લાય થયો હતો ત્યાં બની હતી બધી વસ્તુઓ. એક વસ્તુ છે બેન કે જે અસામાજિક તત્વો છે, જે વિકૃત માનસ ધરાવે છે, એ લોકો આવી પ્રવૃત્તિ કરતા હોય છે. એમની સામે હંમેશા સરકાર પોતે લાલાક કરતી હોય છે. અને એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હું તમને કહું બહુ સ્પષ્ટપણે છે. આની પહેલા પણ હમણાં પણ ભૂપેન્દ્રભાઈએ જે કીધું હતું કે જે કોઈ માણસ ગેરકાયદેસર કામ કરે છે, હમણાં ભ્રષ્ટાચારના એમના ઉપર એમણે ડિબેટ પણ કરી હતી, આપણે એક પોતાનું વ્યક્તિત્વ પણ આપ્યું હતું કે આવી વ્યક્તિઓને ક્યાં રાખવાના હોય. તો જે રેડ પડી હતી, એસીબીએ જે રેડ પાડી હતી ને જે કહે છે, તો સ્વાભાવિક વાત છે કે સરકારની સિરિયસનેસ, નાયબ મુખ્યમંત્રી છે ને મુખ્યમંત્રી શ્રી પોતે અને સરકારના અધિકારી, હું તમને સ્પષ્ટપણે કહું છું કે આ વસ્તુ નથી ચલાવી લેવામાં આવતી. અને બની ગઈ છે એ સંજોગો વસાત બની ગઈ છે, પણ એવું નથી કે સરકાર પોતે આમાં બેદરકાર છે. સરકાર પોતે સક્રિય છે, ફરીથી ન બને એના માટેના પણ પ્રિકોશન છે. એટલે હું એવું માનું છું ત્યાં સુધી એક જવાબદાર વ્યક્તિ તરીકે તમને કહું છું કે આમાં કોઈ સરકારની નિષ્ફળતા કે સફળતાની વાત નથી. એક સામાજિક પ્રક્રિયા માટે જે ડિસ્ટર્બ કરનારા જે આ લોકો છે, એ લોકોએ આ પ્રવૃત્તિ કરી છે, તો એની સામે કડક કાર્યવાહી થશે. એમાં સરકારના અધિકારીઓ પણ ધારો કે હશે, પોલીસ ડિપાર્ટમેન્ટ પણ જો સર્વેલન્સ ડિપાર્ટમેન્ટ એની જો ખામી હશે તો એનું પણ આવશે. કારણ કે આપે જોયું હશે કે સ્વર્ણ સંકુલની અંદર હાઈ લેવલની બેઠક નાયબ મુખ્યમંત્રી શ્રીએ પોતે લીધેલી છે. એ જ બતાવે છે. નહીતર તો શું છે કે ઘણી વખત આઈજી લેવલ કે લોકોના અધિકારીઓ પણ આ બાબતમાં હું સ્પષ્ટ કહું છું કે જરા પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જરા પણ સાખી લેવામાં માંગતી નથી. પણ દીપકભાઈ, દર વખતે આ તો એવું થયું ને કે તબેલે ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા ગયા. આ પહેલા લઠ્ઠાકાંડ થયા જ છે ને 2009 થી જો હું શરૂઆત કરું તો એક પણ એવું વર્ષ નહીં હોય કે જ્યારે 1, 2, 3 લોકો આ પ્રકારની ઝેરીલી દારૂ પીધા પછી જેનું મૃત્યુ ન થયું હોય. હા, બોટાદ વાળા કેસમાં 40 હતા, અમદાવાદ વાળા કેસમાં 2009 ના કેસમાં 140 હતા. એટલે ક્યાંક ને ક્યાંક તમને એવું નથી લાગી રહ્યું કે આ બધું જ પોલીસની પણ મિલીભગત થી જ ચાલતું હોય છે, છેક ઉપર સુધી હપ્તા પહોંચતા હોય છે? બેન, તમારી અંશત વાત હું તમને કહું એટલે છેલ્લી જે લાઈન છે એ હું તમને કહીશ કે તમે ખાડી નાખજો. મિલીભગત વાળી વાત જે તમે કીધું કોઈક અધિકારીઓ, હા સ્વાભાવિક વાત છે, ક્યાંક કોઈકની ચૂક રહી હોય અથવા તો કોઈની નિગરાણીમાં થયું બની શકે. પણ સવાલ એવો છે, હું તમને કહી દઉં, કારણ કે ઘણી વખત આપણે તો તમે પણ આ ફિલ્ડ સાથે સંકળાયેલા છો એટલે તમને પણ ખ્યાલ છે, આપણે ઘણી વખત ડિબેટ કરતા પણ હોઈએ છીએ કે અમુક અધિકારીઓ જે છે જેના લીધે આખું પોલીસ તંત્ર પણ બદનામ થતું હોય છે. તો બની શકે, હું એવું નથી કહેતો કે 100% બધી વસ્તુઓ સારી થઈ રહી છે. સવાલ એટલો છે કે કોઈકની બેદરકારી અથવા તો કોઈકની મતદાનત
એનાથી આ પ્રવૃત્તિ આ બન્યું છે. કારણ કે બન્યું છે એનું કારણ તો આપણે શોધવું જ પડશે શેના લીધે છે. પણ હું એટલું ચોક્કસ કહું છું કે જે કોઈ આના માટે જવાબદાર છે, અથવા તો જેમણે ઈરાદાપૂર્વક થયું છે, અથવા તો જેની નજરમાં હોય ને છતાં એમણે બેદરકારી દાખવી છે, તો એને પણ નહીં છોડવામાં આવે. જેણે કર્યું છે એ તો સ્વાભાવિક વાત છે કે અત્યારે આવવાના જ છે, પકડાયા છે ને છે. પણ સવાલ એ છે કે કોની બેદરકારીથી થયું છે. આજે જે કોઈ છે, આખું સમાજને આપણે ભોગવવું પડે છે. સમાજની પરિસ્થિતિની અંદર જે ગરીબ માણસો જે અત્યારે જેની જાન ગઈ છે, એ લોકોને ભોગવવાનું આવ્યું છે. અને એક માત્ર ને માત્ર તમારી જવાબદારીથી દૂર થયા છો ત્યારે આ વસ્તુ બની છે. આમાં કોઈને પણ એ નહીં કરવામાં આવે. બીજું હું તમને કહું બેન, 2009ની તમે વાતચીત કરી, એ વખતે આદરણીય આપણા વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી તરીકે હતા. એમણે પોતે જ એ જ્યારે બનાવ બન્યો અને જ્યારે સિરિયસનેસ આવી હતી ત્યારે એમણે પોતે કડક કાયદો બનાવ્યો છે આ માટેનો. અને હું આને કલ્પેબલ હોમોસાઇડ કહી શકીશ. એટલે ઇસ ઇક્વિવેલન્ટ હું તમને કહી દઉં 302 એના જેવી કલમ જેવું થાય છે. એટલે જે કોઈ આના માટે જવાબદાર વ્યક્તિઓ છે એને હું માનું છું ત્યાં સુધી કોઈને કોઈ છટકવાની બારી નહીં મળે બેન. અને ખૂબ ગંભીર બાબત છે આ બાબત. અને કોઈ પણ આજે ધારો કે પત્રકાર તરીકે આપ, એક કાર્યકર્તા તરીકે હું, સામાન્ય વ્યક્તિ તરીકે પણ આપણે રૂવાડા ઉભા થઈ જાય એવી એક પરિસ્થિતિ ઊભી થઈ છે. પણ દીપકભાઈ, જે રીતે આખું, કારણ કે ઘણા બધા વખતે અને ઘણા બધા પોલીસ અધિકારીઓના મોઢે પણ અમે લોકો સાંભળતા હોઈએ છીએ પત્રકાર તરીકે કે એક આખું નેટવર્ક ચાલે છે. એ નેટવર્ક બુટલેગરથી શરૂ કરીને, કારણ કે તમે વિચાર કરો કે ગુજરાતમાં તો દારૂ બનતું નથી. ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી? તો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, આ 3 બોર્ડર છે. હવે બોર્ડર થી દારૂ છે પોરબંદર, ભાવનગર, જુનાગઢ, ભાવનગર સુધી પહોંચે, તો શું આ એક આખું ચેઇન નથી હોતી, એક નેટવર્ક નથી હોતું? હું ચેન કે નેટવર્કની વાતચીતમાં હું તમને કહું, એક જવાબદાર વ્યક્તિ તરીકે અને પોલિટિકલ પર્સન તરીકે કોઈ પણ વ્યક્તિ એવું ન ઈચ્છે કે પ્રજાને આવી રીતે નુકસાન થાય. હા, જ્યારે આપણે પ્રોહિબિશન એક્ટ વાળી જે વાતચીત કરીએ છીએ, દારૂબંધીની વાતચીત કરીએ છીએ, પણ હેલ્થ પરમિટથી ઘણા વખત ઘણા માણસો પોતે પરમિટથી પોતે દારૂ પીતા હોય છે. એમને પરમિશન આપવામાં આવે છે, પરમિટ આપવામાં આવે છે. તો એના લીધે ઘણી વખત એવી કઈ જગલરી એ લોકો કરતા હોય છે કે એક પરમિટ હોય તો 2 બોટલ એ પીધી છે, આ રીતનું થતું હોય છે. અને એના લીધે ક્યાંક આવી વસ્તુઓ પણ એનાથી માણસ મરતા નથી હોતા ને દીપકભાઈ, એનાથી માણસ નથી મરતા. એ લીગલ દારૂ છે અને એ દારૂ બકાયદા સ્ટેમ્પ સાથે આવે છે. નહીં, અને હેલ્થ માટે સારો છે એના માટે છે, હું સમજુ છું. ઘણી વખત હેલ્થની જે પરમિટ આપવામાં આવે છે, પણ આ જે વસ્તુ થઈ રહી છે તો સંપૂર્ણપણે ઇલીગલ છે. અને એના માટે કેમિકલ્સને એ લોકો જે ભેળવે છે, ઝેરી પદાર્થો અંદર ભેળવે છે, પોતાની સસ્તું પેલું બનાવવા માટે અને લોકોને પ્રેરિત કરવા માટે આ વસ્તુ કેમિકલ ભેળવે છે. એ ખૂબ ગંભીર બાબત છે. એટલે જ મેં કીધું ને કે આમાં કલ્પેબલ હોમોસાઇડ થાય છે. તમે સમજો, દારૂબંધીની અંદર જ્યારે દારૂ પીનારા પકડાય છે તો એ બેલેબલ છે. પણ આની અંદર જે કલ્પેબલ હોમોસાઇડ જે કલમ લાગશે આ લોકો ઉપર, એ બેલેબલ નથી, નોન બેલેબલ છે. ખૂબ જ કઠિન વાળી છે બાબત. એટલે જે કઈ પ્રવૃત્તિ આ લોકો જે કરી રહ્યા છે અસામાજિક પ્રવૃત્તિ છે, હું તમને કહી દઉં. પણ કારણ કે દીપકભાઈ, એવું થાય છે કે આ લઠ્ઠાકાંડ થયો એટલે હવે 1 મહિનો સતત એવું ચાલશે કે બધી જ જગ્યાએ દારૂના અડ્ડા ઉપર રેડ કરવામાં આવશે. મહિનો પૂરો થશે, લોકો ભૂલી જશે અને ફરીથી એ જ દારૂના અડ્ડા ધમધમવા લાગશે. હું એવું માનું છું કે સતત પ્રક્રિયા છે. આપણે ધારો કે પોલીસ જે પોતે વોચ રાખતી હોય છે, તમે સમજો, પરંતુ દરેક બાબતની એક ટ્રાયલ ચાલતી હોય છે, આપણે ડ્રાઈવ ચાલતી હોય છે, બરાબર છે? તો એના ભાગરૂપે પણ ઘણી વખત હોય છે. પોલીસ સ્ટેશન પાસે તો લિસ્ટ પણ હોય છે ક્યાંક ક્યાંક, કારણ કે સર્વેલન્સ ડિપાર્ટમેન્ટ રાખ્યું છે આ લોકોએ. અમારા સરકાર પાસે છે, સ્વાભાવિક છે, એટલે એ લોકો પાસે તમામ માહિતી પણ હોય. પણ હું એવું માનું છું ત્યાં સુધી આ જ્યારે બાબત આવી ગંભીર બને છે તો સતત 2 કે 3 મહિને એક ડ્રાઈવ ચલાવવી જોઈએ. અને ડ્રાઈવથી હું એવું માનું છું ત્યાં સુધી આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિઓ કોઈ પણ માણસ કરતું હોય તો આપણે એને ડામી શકીએ છીએ. તમે પોતે વકીલ છો દીપકભાઈ, આ પ્રકારના કેસ જ્યારે સામાન્ય રીતે કેટલા લોકોને સજા થાય છે? બેન, પર્ટિક્યુલર આપણે જે અત્યારે જે બનાવ બન્યો છે એની જો વાતચીત કરીએ તો હું તમને કહું, કારણ કે એની અંદર તો હું માનું છું ત્યાં સુધી
જે માણસો આમાં જવાબદાર છે એને એક પણ જણાને જામીન નહીં મળે. તમે અત્યારની વાત કરો છો, હું વાત કરી રહી છું કે 2009 નો કેસ હોય કે 2000 ને આ બોટાદનો કેસ હોય, કેટલા લોકોને અત્યાર સુધી સજા મળી? જે બુટલેગરો છે, જે કેમિકલ વાળું પીવડાવે છે. સોરી બેન, બોટાદ વાળા જે છે હું તમને કહી દઉં, એની અમદાવાદમાંથી પણ ફેક્ટરીનું પકડાયું હતું. એ લોકો આજની તારીખમાં ભાગતા ફરે છે. તમે સમજજો, બોટાદ વાળી પણ જે મેટર છે એમાં ફેક્ટરી જ્યાં બન્યો હતો, જ્યાં કેમિકલ્સ બન્યા હતા અને જે વસ્તુ બની છે, એ લોકોને નથી જામીન મળે. એ લોકો આજની તારીખમાં ફરતા ફરે છે. હા, ઘણી વખત બેન કેવું છે જામીનની બાબતમાં, હું તમને કહું કે ટ્રાયલ મોડી ચાલે અથવા તો ટ્રાયલ ચાલે નહીં તો એને એનો આરોપીને ફાયદો મળતો હોય છે. પણ આવા કિસ્સાની અંદર તો હું માનું છું ત્યાં સુધી સરકાર પોતે પણ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર લઈ જાય છે અને એનો પૂરેપૂરી કાર્યવાહી થતી હોય છે. એટલે મેં કીધું કે હા, તમે જે દારૂની બાબતમાં વાતચીત કરો છો એ બેલેબલ છે, એ પોતે ત્યાં જામીન મળી જાય છે. ઘણી વખત નાના દારૂ 5-6 બોટલ હોય કે 50 બોટલો કેવી રીતે પકડાય, તો એવા કિસ્સામાં કોર્ટ પોતે એમને જામીન આપતી હોય છે. પણ જ્યારે આવી કોઈ બાબત બને છે, હું તમને કહી દઉં ત્યારે, અને પહેલામાં પણ નોન બેલેબલ છે, જે દારૂ વેચવો એ નોન બેલેબલ છે. પણ આ એક વસ્તુ તમને કહી દઉં કે જ્યારે લઠ્ઠાકાંડ વાળી વાત આવે છે, આમાં તો સિરિયસનેસ છે. એટલા માટે મેં તમને કીધું કે આજે આપણે આ બનાવનો બન્યો છે એની વાતચીત કરીએ, કારણ કે મિક્સિંગ થશે. એટલે હું તમને કહી દઉં, સ્પષ્ટ બાબત છે કે આમાં કોઈ છૂટી નહીં શકે. મારી 100% ગેરંટી. હું જ્યુડિશિયલ પ્રક્રિયા સાથે પણ સંકળાયેલો છું, એટલા માટે કારણ કે કોર્ટ પણ એટલી પોતે સતર્ક છે આ બાબતમાં, અને આના માટેના જે જવાબદાર વ્યક્તિઓ પણ જે આવશે એ પણ જામીન મૂકશે તો એને પણ આ પરિણામ એને દીપકભાઈ, છેલ્લો સવાલ પૂછી લો. તમને લાગે છે કે ગુજરાતની, કારણ કે આ દારૂબંધી છે પણ દારૂબંધી જેવું ક્યાંય દેખાતું નથી. ઘણી બધી વખત તો સચિવાલયમાંથી પણ દારૂની ખાલી બોટલો મળતી હોય છે. એટલે તમને લાગે છે કે ખરેખર દારૂબંધીનો કડક અમલ થઈ શકશે ખરો ગુજરાતમાં? બેન, તમને તો હું સારી રીતે ઓળખું છું. તમે ગુજરાત સિવાય પણ બહાર જતા હો છો. તમને ગુજરાત બહારની પણ પરિસ્થિતિ ખબર હશે કે જ્યાં દારૂબંધી નથી, દારૂની છૂટછાટ છે, ત્યાં શું પરિસ્થિતિ છે, ત્યાં સામાજિક પરિસ્થિતિ કેવી રીતની છે. તમે એમ માનો છો કે કમ્પેર ટુ અધર સ્ટેટ્સ ગુજરાત કેટલું સેફ છે? હું તમને કહી દઉં કે આજની તારીખમાં બહેનોને હું તમને કહી દઉં કે જે ગેરવર્તણૂકો જે થાય છે, કોઈ પણ પ્રક્રિયાઓ જે થાય છે, સામાજિક જે ડિસ્ટર્બન્સ જે છે એ ગુજરાતમાં ઓછું છે કમ્પેર ટુ અધર સ્ટેટ્સ. હું તમને કહી દઉં બીકોઝ ઓફ આ દારૂબંધી એટલા માટે છે. અને હું તમને કહી દઉં, થાય છે ને, તમે એના માટે દારૂબંધીને તો જવાબદાર નહીં આપો ને. રેપ તો થાય જ છે ને. નહીં બેન, નહીં. હું તમને કહી દઉં, પણ તમે બીજી પરિસ્થિતિમાં તમે જોજો બેન. હું તમને કહું, જે તમે જે સવાલ પૂછ્યો છે તો ખૂબ ગંભીર છે. જે તમે મને જે રેપ વાળી જે વાતચીત કરી છે, પણ સવાલ હું તમને કહી દઉં કે જ્યારે કોઈ પણ માણસ, ધારો કે મહારાષ્ટ્ર છે, મારે બોલીને બીજા કોઈને ક્રિટિસાઇઝ નથી કરવા, પણ સાંજ પડશે એટલે દારૂ પીને ઘરે જશે, તમે સમજજો. એવી કેટલી બાબતો છે કે જે કોર્ટ સુધી નથી પહોંચતી, બહાર સુધી નથી આવતી. પણ જે વ્યક્તિઓ ભોગવી રહ્યા છે જે ઘરની અંદર, એ લોકોને ખ્યાલ છે કે જે જ્યાં દારૂબંધી નથી, જ્યાં છૂટ છે, ત્યાં એ લોકો કેટલું ભોગવી રહ્યા છે 24 કલાક દરમિયાન. એટલે તમને એવું લાગે છે કે ગુજરાતમાં નથી? બેન, જ્યાં સુધી હું તમને કહું કાયદો છે ત્યાં સુધી બીક તો છે જ. હું તમને કહું, અને કાયદાથી બીક છે ને એટલા માટે જ જે પ્રક્રિયાઓ જે બને છે, જે લોકો કાયદો તોડે છે, બરાબર છે, એની સામે તો કાયદો છે જ, કાયદાની લાલાક છે જ. પણ જે બાઉન્ડ્રી ઉપર છે, જે ઘણા માણસો કાયદો તોડતા ગભરાય છે, એ લોકો તો ગભરાય છે ને. પેલી તો છૂટ મળી જાય તો 100% એ થઈ શકે છે, અને સામાજિક પ્રક્રિયા આપણી ડિસ્ટર્બ થઈ શકે એમ છે. એટલે હું માનું છું ત્યાં સુધી કાયદો છે, અમલમાં છે, ત્યારે એટલું ગુજરાત સેફ છે. જો નહીં હોય તો આનું પરિણામ આપણે વધારે ભોગવવું પડશે. હા, એટલે જ અહીંયા આગળ ઝેરી દારૂ પીને લોકો મરે છે. બેન, હું તમને કહું, આ સવાલ તમે જ્યારે કહી રહ્યા છો, તમે જ્યારે સવાલ મને પૂછો છો, ત્યારે મને પોતાને પણ એક દુઃખ થાય છે કે જે વસ્તુ બની છે ખૂબ દુઃખદાયક બની છે આપણા સૌ માટે. અને સ્વાભાવિક વાત છે, તમે પણ જ્યારે સવાલ કરો છો, હું સમજુ છું તમારા મનનો આક્રોશ કે જે વસ્તુ બની છે, જેમણે જીવ ગુમાવ્યો છે, એને તમે પણ નજીકથી જોયેલા છે. એટલે સ્વાભાવિક વાત છે, એક પત્રકાર તરીકે મારો પણ જીવ એટલો જ બળે છે બેન. ફરીથી ન બને માટે આપણે સૌએ આ માટે
આનો પ્રયત્ન કરવો પડે. સરકાર તો છે, સ્વાભાવિક વાત છે, એની જવાબદારી પણ બને છે સરકારની, પણ આ એક સામૂહિક પ્રવૃત્તિ, સામૂહિક આપણી જવાબદારી બને છે કે આપણે સૌએ સાથ લઈને આની અંદર આપણે એક માહિતી ઉપાડવી પડે, તો જ આપણે આને નાબૂદ કરી શકીશું. પણ એક વાત છે, હું તમને બિંગ એ ગુજરાતી, હું તમને ને આપણા સૌની એક ઈચ્છા એવી સંપૂર્ણપણે છે કે આ વસ્તુ ન બનવી જોઈએ, 100% નાબૂદ થવી જોઈએ. એ દરેકની એક લાગણી છે. આજે જે દર્શકો જોતા હશે એમની પણ પોતાની લાગણી આ જ હશે કે 100% ન જ બનવું જોઈએ. જે બને છે એના માટે પણ આપણે કેવી રીતે ડામવું, એ આપણા સૌનો એક પ્રયત્ન રહેશે જ. ચલો આશા રાખીએ કે આ બાબતે સરકાર ગંભીરતાથી વિચારે અને સરકાર એવા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરે કે જેનાથી બધાનામાં ડર બેસે કે બુટલેગર પાસેથી હપ્તા લઈને દારૂ ન વેચવા દેવાય. આપ અમારી સાથે દીપકભાઈ જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.